आज हम मुलाकात ले रहे हैं जलियाण नक्षत्र अहमदाबाद से। हमारे साथ यहाँ प्रताप भाई है और ये पूरा फुल्ली ऑटोमेटिक किचन है। यहाँ पे रोज 3000 लोगों की रसोई सिर्फ 2 घंटे में हो जाती है। सभी मशीन्स ऑटोमेटिक है और बहुत ही साफ सुथरा ये किचन है। ये मैं आपको सब चीजें बता रहा हूँ कि कितना बढ़िया से पूरा आयोजन किया हुआ है। ये सब माल तैयार होके सुबह 7 बजे अलग अलग जगह जाता है। ऐसी इनकी गाड़ियां है फुल्ली, सारा माल गरम खाने का रहता है। आप देख सकते हैं ऐसी गाड़ियों की पूरी लाइन लगी हुई है। और ये किचन के अंदर भी आप देखिए, ये सब्जी काटने के मशीन लगा के आटा भुनने का, फिर ये है गाठिया बनाने का। एक मशीन में रोज 2000 रुपया 1 घंटे के अंदर तैयार होती है। फ्लोर यूज करते हैं ये लोग इसी गौ माता का। ये चावल बन रहे हैं, दाल, सब्जी। बहुत ही अद्भुत सेवा का कार्य यहाँ पे होता है। हमारे साथ इस संस्था के जो मैनेजिंग ट्रस्टी प्रताप भाई, प्रकाश भाई सब अपनी सेवा देते हैं। 2-3 हजार व्यक्तियों को भोजन मिलता है। बहुत बहुत धन्यवाद। આ રીતે આખી ગાડી સરસ તૈયાર કરવામાં આવી છે। એમાં બધી જ વસ્તુ ગરમ રહે। આ રીતે ડીશની અંદર જ ભોજન આપવામાં આવે છે। બનાવી છે, ઊંડી ડીશો સ્પેશિયલ બનાવી છે આપણે। ઊંડી બનાવવામાં આવેલી છે ડીશો। પછી એની ધોવે પણ એટલે પાણી ફૂટે છે, કારણ પાણી રાખીએ ધોઈને આપણને પાછી આપે। પાણી કહેવાય કે તો લઈ જાય ને કે તો તબડકા ત્રણ મૂકે તો ત્રણ જાતા પાણી આવા કે ના લાગે। અચ્છા, અમે આ ક્ષેત્રની છેલ્લા 2 વર્ષ પહેલા પાછલા 2 વર્ષ પહેલા શરૂઆત કરી ત્યારે એક રથથી શરૂઆત કરી। અત્યારે અમારી પાસે 7 ભોજન રથો છે જે હોસ્પિટલોથી કરી અને જ્યાં જરૂરિયાતમંદ પ્રભુજનો છે ત્યાં સુધી રથ ભોજન પહોંચાડે છે। અત્યારે 10 જગ્યાએ લગભગ 2000 થી 2500 લોકોને અમે ભોજન પહોંચાડી રહ્યા છીએ। એટલે જ્યાં અમે ભોજન બનાવતા હતા ત્યાં જગ્યા નાની પડવાથી માનનીય ચિમનભાઈ અગરવાલે આ જગ્યા અમને વાપરવા આપી અને અહીં 1.5 કરોડના ખર્ચે અદ્યતન કિચન અમે બનાવ્યું છે, જેની હાઈએસ્ટ કેપેસિટી 10,000 લોકોની છે। આ કિચન બનાવ્યા પછી દરેકને રોટલી, શાક અને દાળ ભાત જશે અને નિઃશુલ્ક રહેશે। એને કહેવાય ને આપણે ત્યાં કે પેટનો ખાડો પૂરનાર એને પુણ્ય મળે એમ। એટલે આ એક જે વાત છે જે એને લઈ અને અતિ આધુનિક એવું અન્ન ક્ષેત્ર મશીનથી બધી જ એની મશીનરીથી બધું જ એનું સંચાલન થાય છે। શ્રી જલિયાણ અન્ન ક્ષેત્રના ભોજન રથ અમદાવાદમાં સોલા સિવિલ, સીમા હોલ, બોપલ હનુમાનજી મંદિર, એલજી હોસ્પિટલ મણિનગર, નવકાર મંગલ કેન્દ્ર એચબી કાપડિયા સ્કૂલ સામે, આરટીઓ સર્કલ સાબરમતી, ન્યૂ ક્લોથ માર્કેટ ગેટ નંબર 2 ની પાસે, પુષ્પ ઇન્ડસ્ટ્રીઝ રખિયાલ, વાસણા બસ સ્ટોપ પાસે ઊભી રહેશે અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન પૂરું